તમારી આંખમાં આંખ નાખીને જે વાત નહીં કરતો ને એ ચોર હોય, એ આંખમાં આંખ ના નોચી શકે, આંખમાં આંખ નાખે સૌકાર નાખે, સાચો નાખે, નીડર હોય એ નાખે, ડરપોક ના નાખી શકે। 10 મિનિટ બેહવાના છે તમને જોડે, બાપુને જલ્દી ભેટ પૂજા પટાઈ દે, નીકળે, એમને ખોટી ટાઈમ ના વેસ્ટ કરાય। પણ એને એ ખબર છે કે આપણે બીજા ધંધા કરીએ એમ। અહીંયાથી તમે છોડીને અમદાવાદ પેલી બાજુ જો, હું જોઉં છું પ્રોગ્રામ કરવા, ખાતા હોય મારી વર્ષે રોટલી બનાવું નાની નાની, 2 રોટલી જ આગળ મેલે ખાવા બદલે, બીજી થોકડી લઈને વતાવા આગી બેઠી હોય, હવે પાછી ટૂંક મારીને બેહે આપણા। બાપુ એક રોટલી તો લેવી જ પડશે, તારા બાપ એક નહીં, હજી તો લોટ ફેર બાંધવો પડશે। આ ગોમડાના છે, લોટ ફેર બાંધવો પડે હો, પણ એમ કરીને ફોલા મૂકો આખી ડીશ હોય લાય। કેટલી પાકઈ છે, કેટલું બધું। અને વિચાર કરો તમે શું લઈને જવાના છો? કોઈ નહીં તો આવું કેમ કરો? આ તો દીકરીઓ બહેનો બધી હારી છે, આ વાતો બધી બહારની છો, પછી તમને ના લાગુ પડે, ઓને કે ખોટા 2 કલાક રહેવું નોખે થાવ। તમે તો બહેનો દીકરીઓ બહુ સંસ્કારી છે, ગુણિયલ છો। પણ અમદાવાદ પેલી બાજુ જઈએ એટલે અમે બધું, બાપજી તમારું બજેટ કહી દો, બસ એ 30,000 નક્કી કર્યા, 30 આલીને તમને રવાના કર કે બાપુ હવે હેડો જમીન આવજો હોટલમાં। એટલે હોટલમાં નહીં, અમારા માટે સંતોને મહેમાનને જમાડવા માટે આખી છાબડી ભરેલી રોટલાઓમાં આગળ મેળી દે કે બાપુ દૂરથી આવ્યા છો, ભૂખ લાગી છે, બપોરે કદાચ ટાઈમે નહીં જમ્યા હોય, આ છાબડી આખી મેલી હોત ધરાઈને ખાજો। અને બનાસકાંઠા પેલી બાજુ આવો વાવથરાજમાં, આખો રોટલો ભાગી નાખે તમારો। મહેમાન જે આવ્યો હોય ને એનો વાટલું હોમે પડ્યું હોય, થાળી પડી હોય, તો એ થાળીમાં જે ગરદણી હોય એ રોટલો બાજરીનો લઈ અને નાનો નાનો ભાગીને ઉપર જીવડી દે, હવે ખો। અને મહેમાન કહેવાય, મેં કરતો જેનું માન વધારે હોય એ મારું બનાસકાંઠા, એ મારું ગુજરાત છે, મહેમાન માટે વાટ જોતું હોય। નકર બીજે આ બધું નથી। જે અમેરિકા જ્યાં છે ને જગાણાના ઘણા ગયા હતા, એને તમે પૂછો કે બાપજી ફેર નોમ નહીં લે, હા એ 2-3 પૌવા ને એવું કે વાટીને કાગળમાં વેટીને કે બારી થઈને નોખી જાય, પેલા કૂતરાને નોખો એમ। ખાવું હોય તો કોણ વહુ ને છોકરો તો નોકરી ગયા હોય, પેલો કે અમે પાછા ચડ્ડા પહેરવાના। હવે બાપડી ડોશીઓ 60-60 વર્ષની 80-80 વર્ષની આ ચડ્ડા પહેરે કોઈ દાડો? આવો મારા ભારતમાં, મારા ગુજરાતમાં ડોશીના માથા ઉપરથી હાલો નીચે ના પડે, એ મારા ગુજરાતની મર્યાદાઓ છે, એ આપણું ગુજરાત છે। એટલે તમારે મારે તો ગર્વ લેવા જેવી વાત છે કે એ માલિક ફરી જન્મ આપે ને તો ગુજરાતમાં આલજે હો, બીજા રાજ્યમાં ના ઠોચી દે, નકર મરી જાય આપણે।